જય માતાજી, કેમ છો બધા? મજામાં જ હશો? તો આજે મારા બ્લોગમાં ખાસ છે, તો એ જગ્યા પર હું જઈશ ને તમને બધું બતાવીશ. તો બન્યા રહેજો મારા બ્લોગમાં ને નજારો એન્જોય કરતા રહેજો. અને ધીરો ધીરો વરસાદ પણ હવે સ્ટાર્ટ થઈ ગયો છે. તો અત્યારે અમે અહેમદપુર ગામમાં ઊભા છીએ, બસ સ્ટેશને આવી. તો પેટ્રોલ નખાવા ગઈ છે ગાડીના. અહેમદપુરનું લોકેશન છે, તો તમે જોઈ શકો છો. અહેમદપુર બસ સ્ટેશન છે. તો અહીંયા પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા એક્ટિવા ગઈ છે. તો જુઓ આવે એક્ટિવા. આ અમારું ગામ છે અહેમદપુર. તો અમે પાલનપુર પહોંચી ગયા છીએ અને આ સર્કલ એને અંબાજી સર્કલ કહેવાય છે. તો પહેલાં એનું સર્કલનું નામ હતું જૂના આઈટીઓ, તો હવે નામ બદલી કરીને અંબાજી સર્કલ રખાયું. આ છે એરોમા સર્કલ. એરોમા સર્કલથી હવે અમદાવાદ હાઈવે ચડી જવાનું. અમદાવાદ હાઈવેથી સિદ્ધપુર જવાનું. સિદ્ધપુરથી સીધા પાટણ, અને પાટણ જઈને તમને મળીએ. એટલે અમે હરિવાના પાર્લરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ પાર્લર છે. તો આ જો પાટણમાં અમે આવી ગયા છીએ. તો હજી આ પહેલું લોકેશન છે. તો હવે બે લોકેશન બીજા પણ છે. તો આ જુઓ. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. તમને બે મંદિર જવાનું છે, દર્શન પણ બી કરાવવાના છે. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. જય માતાજી. હરિભાના પાર્લરથી ચા પીને નીકળી ગયા. હું તો ચા પીતો નહોતો, પણ ગામ મકા નીકળ્યા છીએ હરિભાના. તો તમે જોઈ શકો છો તેમના ઘર છે આ. તો હાજર તો કોઈ મળ્યું ના, પણ હવે પાછા જવું. પાટણ સિટીમાં સદીમાનું મંદિર પણ હતું, તો અમે ત્યાં પણ દર્શન કર્યા. ત્યાંથી હવે દાયણોજ માટે રવાના થયા. જય જહુમાં. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ દાયણોજ. તો અહીંયા છે દાયણોજ જહુમાનું મંદિર. અહીંયા રસ્તો છે, અહીંયા રસ્તા પરથી જવરાય છે, બરાબર. તો આ છે જોગણીમાનું મંદિર. તો ગેટ પર જ જોગણીમાં બેઠા છે. તો મારા વિડીયોને તમે જોજો અને દર્શન પણ બી કરજો, કે તમારી બધી મનોકામના પૂર્ણ કરશે માં જહુમાં. તો વિડીયોમાં બન્યા રહો અને આગળ વિડીયો જુઓ. આવી ગયા છે માતાજીના દરબારમાં. જહુમાનું મંદિર છે, જોઈ શકો છો. માતાજીનું જહુમાનું મંદિર છે દાયણોજમાં. છે તળાવમાં આવેલું છે. માતાજીનું જૂનું મંદિર છે. જો દાયણોજથી દર્શન કરીને સીધા અમે પાટણ આવી ગયા. પાટણથી હવે જવાનું છે કાળુ ભગતની મેળીમાં. તો તમે વિડીયો જોજો ને તમને દર્શન પણ કરાવીશ. તો બન્યા રહો મારા વિડીયોમાં.
ફાઇનલી અમે પહોંચી ગયા કાળુ ભગતની મેરડી માના દરબારમાં. તો તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક આવી છે. તો આજે રવિવાર હતો એટલે બહુ જ પબ્લિક હતી. તો તમે બન્યા રહો અને તમને અંદરના દર્શન કરાવીએ. મેલડી માનું નેજું છે. જો કેટલું મોટું નેજું છે. ડીજેના તાલે માનો ગરબો પણ આવી ગયો. અમે ગરબાના દર્શન કર્યા અને પબ્લિકને કેવા રમી છે જુઓ. અને માનો કેટલો શ્રદ્ધા રાખીને પબ્લિક આવે છે અને મા બધોની મનોકામના પૂર્ણ કરે છે. તો તમે જરૂર મુના આવજો અને તમારું મનના ધારેલા બધા કામ પૂર્ણ કરશે મા મેલડી. કાળુ ભગત મેલડીના દર્શન થઈ ગયા છે. હવે જઈએ અમે પાલનપુર તરફ. તો સીધા મળીએ પાલનપુર. જુઓ પાલનપુરથી રવાના થતાં જ સામે અરવિંદ ભુવાજી મળી ગયા. તો જો તેમની ફોર્ચ્યુનર ગાડી છે અને અંદર અરવિંદ ભુવાજી બેઠા છે. તો એમાં વાત એમ છે કે ડ્રોન ઉડતો ઉડતો પડી ગયો નીચે. તો અહીંયા ઊભા હતા તમે જોયા. તો અરવિંદ ભુવાજી હતા. તો મેં હાથ કર્યો અને નમન કર્યું એમને. પછી એમની ગાડી ચાલતી વળી. તો તમે જોઈ શકો છો. તો ફાઇનલી અમે રિટર્ન પાલનપુર પહોંચી ગયા છીએ. જો પાછા બ્રિજ પાસેથી નીકળ્યા છીએ. હવે પકડીએ અમે આબુ હાઈવે. તો આબુ હાઈવે પકડીને સીધા અમે અમારા ઘરે હેબતપુર. તો તમે જોઈ શકો છો આ બ્રિજનો શાનદાર નજારો. તો વિડીયો સારું લાગ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારા તરફથી જય માતાજી.